Hello everyone. Happy. How are you all? કેમ છો બધા? I hope you all are fine. હું આશા રાખું છું તમે બધા જ મજામાં હશો, ઘરે હશો અને સુરક્ષિત હશો. આપણું સ્ટાન્ડર્ડ છે પહેલું, ફર્સ્ટ ધોરણ છે આપણું પહેલું ધોરણ, અને આપણો સબ્જેક્ટ એટલે વિષય છે આપણો મેથ્સ, ગણિત. આજે આપણે ગણિત વિષયમાં મોટી સંખ્યા પર ગુણ કરો તે ટોપિક વિશે વાત કરવાની છે. અને મોટી સંખ્યા પર ગોળ કરો તેના વિશે વાત થઈ ગયા પછી, આ ટોપિકનું રિવિઝન થઈ ગયા પછી આપણે એક સરસ મજાની એક્ટિવિટી કરવાની છે. તો સ્ટુડન્ટ્સ રેડી છો ને પછી એક્ટિવિટી કરવા માટે? તો એક્ટિવિટી કરતા પહેલાં મિસ જે ટોપિક ભણાવે છે તે તમારે બધાએ તમારી નોટબુકમાં સાથે લખવાનો છે. ઓકે, તો સ્ટુડન્ટ્સ બુક અને પેન્સિલ લઈ લ્યો અને આપણે સ્ટાર્ટ કરીએ. આજનું વર્ક હેડિંગ મારવાનું છે, મોટી સંખ્યા પર ગોળ કરો. જલ્દીથી હેડિંગ મારશે બધા જ સ્ટુડન્ટ્સ. ચલો આપણે સ્ટાર્ટ કરીએ. સ્ટુડન્ટ્સ જુઓ તો તમને અહીં બે સંખ્યા બતાવી છે, ચોગડે બગડે 42 અને ચોગડે ત્રગડે 43. 42 અને 43 તમને અહીં બે સંખ્યા બતાવી છે. તો આપણે મોટી સંખ્યા પર ગોળ કરવાનું છે. તો સ્ટુડન્ટ્સ 42 મોટા છે કે 43 મોટા છે? આ બંનેમાંથી મોટી સંખ્યા કઈ છે? આપણે જ્યારે એકડા બોલીએ ત્યારે 42 પહેલા આવે કે 43 પહેલા આવે? આપણે જ્યારે એકડા બોલીએ ત્યારે 41, 42 અને પછી 43 આવે. તો આ બંનેમાં નાની સંખ્યા છે 42, પરંતુ આપણે અહીં મોટી સંખ્યા પર ગોળ કરવાનું છે. તો મોટી સંખ્યા થશે 43. તો ચાલો આપણે 43 પર ગોળ કરીએ. અહીં આપણે 43 પર ગોળ કર્યો. ચલો સ્ટુડન્ટ્સ જલ્દીથી આ સંખ્યા લખી લો અને મોટી સંખ્યા એટલે 43 પર ગોળ કરી લઈએ. સ્ટુડન્ટ્સ ચલો હવે આપણે નેક્સ્ટ સંખ્યા જોઈએ. હવે છે અહીં ત્રગડે એકડે 31 અને ત્રગડે બગડે 32. 31 અને 32 એમ અહીં બે સંખ્યા બતાવી છે. સ્ટુડન્ટ્સ
31 અને 32 આ બંનેમાંથી મોટી સંખ્યા કઈ છે? કઈ સંખ્યા મોટી છે આ બંનેમાંથી? તેના પર આપણે ગોળ કરવાનું છે. આપણે જ્યારે એકડા બોલીએ ત્યારે પછીની સંખ્યા એટલે મોટી સંખ્યા કઈ આવશે? યસ, મોટી સંખ્યા આવશે. આ બંનેમાંથી ત્રગડે બગડે 32. 31 કરતાં 32 મોટા છે. તો ચાલો આપણે 32 પર ગોળ કરીએ. ચલો આપણે અહીં ત્રગડે બગડે 32 પર ગોળ કર્યું. ચલો સ્ટુડન્ટ્સ, આ સંખ્યા પણ લખી લઈએ. લખાઈ જાય પછી આપણે નેક્સ્ટ સંખ્યા જોઈએ. ચલો એક વખત રિપીટ કરીએ. અહીં આપણને 31 અને 32 બે સંખ્યા બતાઈ છે. આ બંનેમાંથી મોટી સંખ્યા છે 32. તો આપણે અહીં 32 પર ગોળ કર્યું. નેક્સ્ટ જોઈએ. હવે છે અહીં ચોગડે નવડે 49 અને 5 ચડે મીંડે 50. 49 અને 50 બે સંખ્યા અહીં બતાઈ છે. સ્ટુડન્ટ્સ, તો 50 અને 49 આ બંનેમાંથી મોટી સંખ્યા કઈ છે? 49 મોટા છે કે 50 મોટા છે? યસ, આ બંનેમાંથી મોટી સંખ્યા છે 49. 49 છે ને? સાચું કહ્યું ને મિસે? જાગો છો ને બધા કે નહીં? સૂઈ ગયા? 49 તો નાના છે. મોટી સંખ્યા છે 50. આ બંનેમાંથી મોટી સંખ્યા છે 50. આપણે જ્યારે એકડા બોલીએ ત્યારે પછીની સંખ્યા આવશે 50. 49 તો 50 કરતાં નાના છે. પરંતુ આપણને અહીં મોટી સંખ્યા પર ગોળ કરવાનું કહ્યું છે. તો મોટી સંખ્યા થશે 50. તો ચાલો આપણે 50 પર ગોળ કરીએ. ચલો આપણે અહીં 50 પર ગોળ કર્યું. જલ્દીથી આ સંખ્યા લખી લઈએ સ્ટુડન્ટ્સ. હવે આ સંખ્યા લખાઈ ગઈ હશે. તો ચાલો નેક્સ્ટ જોઈએ. હવે છે અહીં 32 અને 33. અહીં બે સંખ્યા આપેલી છે. તો 32 અને 33 આ બંનેમાંથી જે સંખ્યા મોટી હોય તેના પર ગોળ કરવાનું છે. સ્ટુડન્ટ્સ, 32 મોટા છે કે 33 મોટા છે?
આ બંનેમાંથી મોટી સંખ્યા કઈ છે? યસ, મોટી સંખ્યા છે 33. 32 અને 33 આ બંનેમાંથી મોટી સંખ્યા થશે 33. તો આપણે 33 પર ગોળ કરીશું. ચલો સ્ટુડન્ટ્સ, આ સંખ્યા આપણે જલ્દીથી નોટબુકમાં લખી લઈએ. રિપીટ કરીશું. અહીં આપણને બે સંખ્યા બતાઈ છે, 32 અને 33. 32 અને 33 આ બંનેમાંથી મોટી સંખ્યા છે 33. તેથી આપણે 33 પર ગોળ કર્યું. સ્ટુડન્ટ્સ, ચાલો હવે આપણે નેક્સ્ટ જોઈએ. હવે અહીં બે સંખ્યા બતાઈ છે, 44 અને 45. 44 અને 45 આ બંનેમાંથી જે સંખ્યા મોટી હોય તેના પર ગોળ કરવાનું છે. તો સ્ટુડન્ટ્સ, 44 મોટા છે કે 45 મોટા છે? આપણને સ્ક્રીન ઉપર જે બે સંખ્યા બતાઈ છે તે બે સંખ્યામાંથી મોટી સંખ્યા કઈ છે? તેના પર આપણે ગોળ કરીશું. યસ, મોટી સંખ્યા છે 45. 44 અને 45 માંથી મોટી સંખ્યા છે 45. તો ચાલો આપણે 45 પર ગોળ કરીએ. ચલો, અહીં 45 પર ગોળ થઈ ગયો. રિપીટ કરીએ. બે સંખ્યા આપણને બતાઈ છે, 44 અને 45. 44 અને 45 આ બંનેમાંથી મોટી સંખ્યા છે 45. તેથી આપણે 45 પર ગોળ કર્યું. ચાલો સ્ટુડન્ટ્સ, હવે નેક્સ્ટ જોઈએ આપણે. હવે છે અહીં 35 અને 36. અહીં આપણને બે સંખ્યા બતાઈ છે, 35 અને 36. તો સ્ટુડન્ટ્સ, 35 અને 36 આ બંનેમાંથી મોટી સંખ્યા કઈ છે? 35 મોટા છે કે 36 મોટા છે? યસ, આ બંનેમાંથી મોટી સંખ્યા છે 36. 35 અને 36 માંથી મોટા છે 36. તો ચાલો આપણે 36 પર ગોળ કરીએ. ચલો, આપણે અહીં 36 પર ગોળ કર્યું. ચલો હવે નેક્સ્ટ સંખ્યા જોઈએ. હવે છે અહીં 38 અને 39. 38 અને 39 આ બંનેમાંથી મોટી સંખ્યા કઈ છે?
38 મોટા છે કે પછી 39 મોટા છે? કઈ સંખ્યા મોટી છે સ્ટુડન્ટ્સ? આ બંનેમાંથી મોટા છે 39. 38 તે 39 કરતાં નાના છે, તો મોટી સંખ્યા થઈ 39. તો આપણે અહીં 39 પર ગોળ કરીએ. ચલો આપણે અહીં 39 પર ગોળ કર્યું. રિપીટ કરીશું આપણે ફરીથી. 38 અને 39 બે સંખ્યા આપણને બતાય છે. 38 અને 39 આ બંનેમાંથી મોટી સંખ્યા છે 39. તો આપણે અહીં 39 પર ગોળ કર્યું. હવે નેક્સ્ટ જોઈએ. હવે છે અહીં 49, 39 અને 40. ત્રગડે નવડે 39 અને 40. અહીં બે સંખ્યા બતાય છે. તો આ બંનેમાંથી મોટી સંખ્યા છે 40. તો ચાલો આપણે 40 પર ગોળ કરીએ. આપણે અહીં 40 પર ગોળ કર્યું. જલ્દીથી લખી લઈશું આ સંખ્યા અને મોટી સંખ્યા પર ગોળ કરીશું. સ્ટુડન્ટ્સ રિપીટ કરીએ. 39 અને 40 આપણને અહીં બે સંખ્યા આપી છે. આ બંનેમાંથી મોટી સંખ્યા છે 40. તેથી આપણે 40 પર ગોળ કર્યું. નેક્સ્ટ જોઈએ. હવે છે અહીં 42 અને 41. 42 અને 41 આપણને અહીં બે સંખ્યા આપેલી છે. સ્ટુડન્ટ્સ 42 અને 41 આ બંનેમાંથી મોટી સંખ્યા છે 42. તો ચાલો આપણે 42 પર ગોળ કરીએ. ચલો આપણે અહીં 42 પર ગોળ કર્યું. રિપીટ કરીએ. 42 અને 41 આપણને અહીં બે સંખ્યા આપેલી છે. આ બંને સંખ્યામાંથી મોટી સંખ્યા છે 42. તેથી આપણે 42 પર ગોળ કર્યું. હવે આપણે નેક્સ્ટ સંખ્યા જોઈએ. હવે છે અહીં 37 અને 38. 37 અને 38 આપણને અહીં બે સંખ્યા આપેલી છે. તો 37 અને 38માંથી મોટી સંખ્યા છે ત્રગડે આઠડે 38. તો ચાલો આપણે 38 પર ગોળ કરીએ. આપણે અહીં 38 પર ગોળ કર્યું. રિપીટ કરીએ. અહીં આપણને સંખ્યા બતાવી છે 37 અને 38. આ બંનેમાંથી મોટી સંખ્યા છે 38. તેથી આપણે 38 પર ગોળ કર્યું. નેક્સ્ટ જોઈએ.
હવે છે અહીં 43 અને 44 બે સંખ્યા બતાય છે. તો 43 અને 44 આ બંનેમાંથી મોટી સંખ્યા છે 44. તો ચાલો આપણે 44 પર ગોળ કરીએ. અહીં આપણે 44 પર ગોળ કર્યું. રિપીટ કરીએ. આપણને અહીં બે સંખ્યા બતાય છે 43 અને 44. 43 અને 44 આ બંનેમાંથી મોટી સંખ્યા છે 44. તેથી આપણે 44 પર ગોળ કર્યું. નેક્સ્ટ જોઈએ. હવે છે અહીં 36 અને 37. 36 અને 37 આ બંનેમાંથી મોટી સંખ્યા કઈ છે? 36 મોટા છે કે 37 મોટા છે? મોટી સંખ્યા છે 37. તો આપણે અહીં 37 પર ગોળ કરીશું. અહીં આપણે 37 પર ગોળ કર્યું. રિપીટ કરીશું. બે સંખ્યા બતાય છે 36 અને 37. તો 36 અને 37 આ બંનેમાંથી મોટી સંખ્યા છે 37. તેથી આપણે 37 પર ગોળ કર્યું. નેક્સ્ટ જોઈએ. હવે છે અહીં 45 અને 46. 45 અને 46 આ બંનેમાંથી મોટી સંખ્યા છે 46. તો આપણે અહીં 46 પર ગોળ કરીએ. ચલો આપણે અહીં 46 પર ગોળ કર્યું. રિપીટ કરીએ. 45 અને 46 આપણને અહીં બે સંખ્યા બતાય છે. આ બંનેમાંથી મોટી સંખ્યા છે 46. તેથી આપણે 46 પર ગોળ કર્યું. નેક્સ્ટ જોઈએ. હવે છે અહીં 46 અને 47. આપણને અહીં બે સંખ્યા બતાય છે. તો 46 અને 47 આ બંનેમાંથી મોટી સંખ્યા છે 47. ચોગડે સાતડે 47. તો આપણે અહીં 47 પર ગોળ કરીશું. આપણે અહીં 47 પર ગોળ કર્યું. હવે નેક્સ્ટ જોઈએ. હવે છે અહીં સંખ્યા 33 અને 34. બે સંખ્યા છે અહીં અને આ 33 અને 34 બંનેમાંથી મોટી સંખ્યા છે 34. તો ચાલો આપણે 34 પર ગોળ કરીએ. આપણે અહીં 34 પર ગોળ કર્યું. ફરીથી રિપીટ કરીએ. બે સંખ્યા અહીં બતાવી છે
33 અને 34. આ બંનેમાંથી મોટી સંખ્યા છે 34. તેથી આપણે 34 પર ગોળ કર્યું. હવે છે અહીં સંખ્યા 47 અને 48. 47 અને 48 અહીં બે સંખ્યા બતાઈ છે. તો આ બંને સંખ્યામાંથી મોટી સંખ્યા છે 48. તો ચાલો આપણે 48 પર ગોળ કરીએ. અહીં આપણે 48 પર ગોળ કર્યું. નેક્સ્ટ જોઈએ. હવે અહીં સંખ્યા છે 34 અને 35. તો 34 અને 35 આ બંનેમાંથી મોટી સંખ્યા છે 35. તો ચાલો આપણે 35 પર ગોળ કરીએ. આપણે અહીં 35 પર ગોળ કર્યું. રિપીટ કરીએ. 34 અને 35 અહીં બે સંખ્યા બતાવી છે અને આ બંનેમાંથી મોટી સંખ્યા છે 35. તેથી આપણે 35 પર ગોળ કર્યું. નેક્સ્ટ જોઈએ. હવે આપણને અહીં સંખ્યા બતાવી છે 4 8 48 અને 4 9 49. અહીં બે સંખ્યા બતાવી છે અને આ બંનેમાંથી મોટી સંખ્યા છે 49. તો ચાલો આપણે 49 પર ગોળ કરીએ. અહીં આપણે 49 પર ગોળ કર્યો. સ્ટુડન્ટ્સ, ચાલો હવે આપણે એક્ટિવિટી કરવી છે ને. ચાલો એક્ટિવિટી જોઈએ. સ્ટુડન્ટ્સ, અહીં આપણને 1 પછી અહીં બોક્સ ખાલી બતાવે છે. પછી અહીં 3 બતાવી છે. અહીં પણ બોક્સ ખાલી બતાવી છે. 5 બતાવી છે. બોક્સ ખાલી બતાવી છે. તો 1 પછી જે નંબર આવે તે આપણે અહીં લખીશું. ઓકે, તો ચાલો લખીએ. 1 પછી આવે 2. તો ચાલો અહીં આપણે લખીએ 2. પછી આપણને 3 આપેલા જ છે. 3 પછી આવે 4. અહીં આપણે લખ્યા 4. 5 આપેલા છે. 5 પછી આવે 6. તો અહીં આપણે લખીએ 6. અહીં આપણને 7 આપેલા જ છે. 7 પછી આવે 8. અહીં આપણે લખ્યા 8. 9 આપેલા છે અને લાસ્ટમાં આવે 10. આપણે અહીં લખ્યા 10. That's all for the day. Thank you everyone. Goodbye. Have a nice day.